તો મિત્રો હું આજે ગૂગલ પે લોન એપ્લિકેશન ઉપર વાત કરવાનો હું કે લોન કેવી રીતે અપ્લાય કરવી. બરાબર. ગૂગલ પે આપણને ખુદ લોન નથી આપતી, એક મીડિયેટરની રીતની કામકાજ કરે ગૂગલ પે. બરાબર. તેને ડીએમઆઈ જે ફાઇનાન્સ જે કંપની છે ને તેની સાથે ટાઈપ કરેલી છે. ડીએમઆઈ તેની સાથે ટાઈપ કરેલી છે. બરાબર. એ આપણને લોન પ્રોવાઈડ નથી કરતી. અને ઇન્ટરેસ્ટ ઉપર વાત કરું ને મિત્રો, તો જો મિત્રો ઇન્ટરેસ્ટની વાત કરું ને, તો જેટલી પણ આરબીઆઈથી રજિસ્ટ્રેશન ને એનબીએફસી છે ને એમના ડેટા છે. બરાબર. નાવી 9.45% સુધી જઈ શકે છે. બરાબર. બરાબર. જેટલી પણ એપ્લિકેશનો છે ને એમનું ઇન્ટરેસ્ટ અહીંથી જ શરૂ થાય છે. બરાબર. અને પ્રોસેસિંગની વાત કરું, પ્રોસેસિંગમાં નાવી એપ્લિકેશન 0 પ્રોસેસિંગ થઈ જાય છે. બરાબર. અહીંથી તમે જોઈ શકો ડેટા કે કોનું ઇન્ટરેસ્ટ આવી છે અને કોનું નથી. બરાબર. નેક્સ્ટ લોન એમાઉન્ટ, કઈ એવી બજાજ કેટલી લોન એમાઉન્ટ આપે છે, નાવી કેટલી સુધી એમાઉન્ટ તમને લોન પ્રોવાઈડ કરે તેનું ડેટા છે. તો જોઈ લો, આરબીઆઈથી જે રજિસ્ટ્રેશન એપ્લિકેશન છે ને આટલા રૂપિયા સુધી તમને લોન પ્રોવાઈડ કરે છે. બરાબર. તો તમે અહીંથી આ એપ્લિકેશન સાઇટ પણ જઈ શકો છો. આજના વિડીયોમાં આપણે જોઈશું કે ગૂગલ પેની અંદર લોન અપ્લાય કરશું અને આપણને કેટલી ગૂગલ પે લોન પ્રોવાઈડ કરે છે. બરાબર. અને કેટલું ઇન્ટરેસ્ટ પર આપે છે. તો મેં જે ડેટા તમને બતાડ્યા એમાં ઇન્ટરેસ્ટ, એમનું પ્રોસેસિંગ ફી અને કેટલા સુધી લોન આપે તે આપણે આજે લોન અપ્લાય કરી અને જોઈ લઈશું કે કેટલું ઇન્ટરેસ્ટ છે, કેટલી પ્રોસેસિંગ ફી છે. બરાબર. તો મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે. આ રીતનું તમે ગૂગલ પે ખોલશો ને તો આ રીતનું ઇન્ટરફેસ આવશે. તો કોઈ મિત્રને ના આવતું હોય લોનનું, આ ફંક્શન જે લખેલું લોન જે ના આવતું હોય તો સિવિલ જે છે ને તેની અંદર જાય અને પાન કાર્ડ નાખી દે. બરાબર. તે પછી 6 થી 7 દિવસ પછી લોનનું ફંક્શન આવી જશે, પછી અપ્લાય કરી શકે મિત્રો. બરાબર. તો આ રીતનું ઇન્ટરફેસ આવશે. તે પછી લોન જે લખેલું છે ને તેના પર ટેપ કરશું. ઇન્ટરફેસ આવશે. તો જુઓ મિત્રો, અહીંથી 10,000થી માંડી 9 લાખ રૂપિયા સુધી તમે અહીંથી સ્ટાર્ટિંગ લોન લઈ શકો છો. બરાબર. સ્ટાર્ટિંગ જે ઈએમઆઈ રહેશે ને એ 1,000 રૂપિયાથી શરૂઆત થશે. બરાબર. એનું જે ટેન્યુર જે છે ને લોન એમાઉન્ટ એ 6 મહિનાથી માંડીને 4 વર્ષ સુધીનું છે. અને એનું જે ઇન્ટરેસ્ટ જે છે ને એ મિત્રો સ્ટાર્ટિંગનું 13.99 એટલે 14% છે પર મંથ. બરાબર. અહીંયા પર યર એટલે પર મંથનું છે. બરાબર. તે પછી અપ્લાય ઉપર ક્લિક કરશું. તે પછી અહીંયા મોબાઈલ નંબર લઈ લેશે. બરાબર. તમારો મોબાઈલ નંબર ને ઈમેલ. તે પછી કન્ટિન્યુ જે લખેલું છે ને મિત્રો તેના પર ટેપ કરશું. તો ચાલો, તે પછી એલો કરશું. અહીંયા મિત્રો પિનકોડ નાખવાનો રહેશે. બરાબર. તો અહીંયા ચાલો પિનકોડ નાખી દઈએ. ચાલો, પિનકોડ નાખે નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. અહીંયા પાન નંબર નાખવાનો રહેશે અને પાન કાર્ડ નંબર. તે પછી નેક્સ્ટ કરશું. અહીંયા મિત્રો તમે સેલેરી છો કે સેલ્ફ એમ્પ્લોયડ, એટલે કે જોબ કરો છો. બરાબર. કે તમે ખુદનું કોઈ કામ છે. તે પછી નેક્સ્ટ કરશું. અહીંયા તમે મંથલી ઇન્કમ નાખજો. અહીંયા 40,000 રૂપિયા નાખું. તે પછી નેક્સ્ટ કરશું. બરાબર. અહીંયા તમે મેલ છો, ફિમેલ છો કે ઓધર છો, તો મેલ ઉપર ટેપ કરશું, નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. અહીંયા પાન કાર્ડમાં જે ડેટ ઓફ બર્થડે હોય ને તે જ નાખશું. તે પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. અહીંયા લોકેશન લઈ લેશે તો લોકેશનને પરમિશન આપજો. બરાબર. ચાલો, અહીંયા કમ્પ્લીટ એડ્રેસ નાખવું પડશે. તો જે એડ કમ્પ્લીટ એડ્રેસ જે લખે ને તેના પર ટેપ કરશું. બરાબર. એ તો ગૂગલ પે જે છે ને એ ડિટેલ્સ લઈ લેશે. બરાબર મિત્રો. અને સી એડ્રેસ લખ્યું છે ને તેના પર ક્લિક કરશું. બરાબર. અહીંયા તમે જે રહો છો એનું એડ્રેસ, રેન્ટ પર રહો કે તમારું ખુદનું હો તે નાખવાનું રહેશે. બરાબર. રેન્ટેડ હોય તો રેન્ટેડ કરજો. બરાબર. અને અહીંયા ચેકબોક્સ જે લખેલું છે ને તેના પર ક્લિક કરી અને નેક્સ્ટ જે લખેલું છે ને તેના પર ક્લિક કરશું. ચલો, અહીંયા તમારું એડ્રેસ કેટલા વર્ષથી છે એટલે તમે જે પરમાનન્ટ રહો છો તે નાખવાનું રહેશે. તે પછી નેક્સ્ટ કરશું. તેનું એડ્રેસ માંગશે. બરાબર. તેના પર ક્લિક કરજો એટલે પરમિશન આપી દેજો, એટલે તમારું જે એડ્રેસ જે છે ને ગૂગલ પે લઈ લેશે. બરાબર.
અહીંયા મિત્રો આપણે જે પરમાનન્ટ એડ્રેસ જે છે ને એ જ નાખજો. અહીંયા એડિટ કરવાનું પણ આવશે, એ નાખી શકો છો. અહીંયા મિત્રો એમ્પ્લોયમેન્ટ ટાઈપ ડિટેલ્સ લખેલી છે, તો કંપનીનું નામ અને તમે શું કામકાજ કરો છો તે નાખી દીજો. બરાબર, ચાલો હું અહીં લખી નાખું છું. ચલો અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો. અહીંયા મિત્રો તમે જે કંપનીમાં કામ કરો છો ને તો એનું એડ્રેસ માગે છે, તો તમારી રીતે નાખી દીજો મિત્રો. કોઈ કંપનીનું એડ્રેસ લઈ લેવાનું, તમે જે જોબ કરતા હોય તેનું એડ્રેસ નાખવાનું રહેશે. બરાબર, તો ચલો એડ્રેસ નાખી દઈએ. બરાબર, નાખ્યા પછી જે નેક્સ્ટ જે લખેલું છે ને તેના પર ક્લિક કરશું. અહીંથી આપણે મિત્રો 10,000 રૂપિયાથી માંડી 9 લાખ રૂપિયા સુધી લોન આપી છે. બરાબર, આની અંદર આપણને મળી નથી, ઇલિજિબલ કેટલા હા તે છે. બરાબર, તે નેક્સ્ટ કરશું. પછી અહીંયા એમનું ચેકબોક્સ છે ટર્મ એન્ડ કન્ડિશન, કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું. જો મેં કીધું હતું ને ડીએમઆઈ ફાઇનાન્સ સાથે ટાઈપ કરેલું છે. જો મિત્રો આપણને લોન આટલા સુધી મળી છે, 10,000થી માંડીને 25,000 સુધી. બરાબર, તો આપણે 10,000 રૂપિયાની લોન અપ્લાય કરશું મિત્રો. બરાબર, કન્ટિન્યુ પર ક્લિક કરશું અને અહીંથી આપણને જોઈ લો મિત્રો, 12 મહિના માટે આપણે લોન લઈશું તો 1,000 રૂપિયા 1,015 રૂપિયા ઈએમઆઈ રહેશે. અને એનું ઇન્ટરેસ્ટ જે છે ને મિત્રો 38% રહેશે પર મંથનું. ધ્યાનમાં લેજો મિત્રો. બરાબર, ઇન્ટરેસ્ટ હાઈ છે આનું. તે પછી મિત્રો જો બીજા નંબરનું ઓપ્શન જે છે ને એ 1,856 રૂપિયાની ઈએમઆઈ રહેશે 6 મહિના માટે. બરાબર, તે પછી આપણે 1,015 રૂપિયા જે 12 મહિના લખેલું તેના પર ઈ લઈશું, ક્લિક કરશું અને નેક્સ્ટ કરશું. પછી અહીંયા કન્ફર્મ કરશું. જો મિત્રો ફીસ એન્ડ ટેક્સેસ 708 રૂપિયા કપી જશે. બરાબર, ટોટલ એમાં 12 રહેશે. બરાબર, અહીંયા એમનું ઇન્ટરેસ્ટ અને ટેક્સ લખેલા છે, તો તમે જોઈ શકો. બરાબર, અને આપણું જે આપણા ખાતામાં જે આવશે ને 9,292 રૂપિયા આવશે, ફીસ એમની કપીને, એટલે 708 રૂપિયા. બરાબર, મંથલી ઈએમઆઈ રહેશે 1,015 રૂપિયા. જોઈ લો આ રીતનું છે એમની ફીસ અને ઇન્ટરેસ્ટ. તે પછી કન્ફર્મ ઉપર ક્લિક કરશું. અહીંયા મિત્રો આપણે એક સેલ્ફી નાખવાની રહેશે કેવાયસી માટે. બરાબર, તો એલો જે આપેલું છે ને તેના પર ક્લિક કરશું અને ચલો સેલ્ફી આપી દઈએ. ચલો અને કન્ફર્મ ઉપર ક્લિક કરશું. બરાબર, અહીંયા મિત્રો જે આપણું આધાર કાર્ડ નંબર જે છે ને એ નાખવાનો રહેશે. બરાબર, પછી કેપ્ચા ભરવાનો રહેશે. બરાબર, અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. પછી અને એલો ઉપર ક્લિક કરશું. ચલો વેરીફાઈ કેવાયસી સક્સેસ થઈ ગઈ અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું. કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું. જો મિત્રો અહીંયા આપણે ડેબિટ કાર્ડ નાખી શકીએ. નેટ બેન્કિંગ નાખવું તો નેટ બેન્કિંગ દ્વારા પણ લોગિન કરી શકીએ છીએ. ઓટો ડેબિટ માટે એ મેન્ડેટ જરૂરી છે મિત્રો. બરાબર, રજિસ્ટ્રેશન માટે. તો અહીંથી આપણે અહીંયા નાખશું ને તો આપણે 10,000 રૂપિયા આપણા ખાતામાં આવી જશે. તો અહીંયા જે લખેલું હોય તે ફિલ કરવાનું રહેશે. બરાબર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એકાઉન્ટ નંબર, આઈએફસી કોડ અને એકાઉન્ટ હોલ્ડર નેમ. બરાબર, તો આ નાખશું ને એટલે આપણા ખાતામાં પૈસા આવી જશે. બરાબર, તો ચલો એક્સેપ્ટ. તો મિત્રો આ રીતની તમારે લોન અપ્લાય કરવી હોય તો તમે કરી શકો છો. 10,000 રૂપિયાથી તાત્કાલિક 10,000 રૂપિયાની જરૂર હોય તો તમે ગૂગલ પે દ્વારા લોન અપ્લાય કરી શકો છો. અને મારે 12 કલાકથી માંડીને 6 કલાકની અંદર મારા ખાતામાં પૈસા આવી જશે મિત્રો. તો તમે કોઈ મિત્રને ઇમરજન્સી હોય તો ગૂગલ પેની અંદર લોન અપ્લાય કરી શકે. બરાબર,